નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજની હેડલાઇન્સથી। ગુજરાત આખામાં વરસાદ શરૂ થતા ચોમાસું પૂરેપૂરું બેસી ગયું હોવાનો અનુભવ કરે છે ગુજરાત। પહેલા રાઉન્ડમાં નદી નાળા અને ડેમ છલકાઈ ગયા હોય તેવા અનેક દાખલા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં। આપત્તિ સામે સાબદું બન્યું છે વહીવટીતંત્ર। પાટણ અને પાલનપુર પંથકમાં અનરાધાર વરસાદને પગલે ઘણા વર્ષ બાદ બે કાંઠે જોવા મળી સરસ્વતી નદી। સિદ્ધપુરમાં રાહત કેમ્પ ખોલી અપાયો અનેકને આશરો। દિલ્હી તરફનો ટ્રેન વ્યવહાર યથાવત થયો તો છાપી પાસે પાણી ઓસરતા અમદાવાદ હાઈવે ઉપર વાહન વ્યવહાર શરૂ। મોરબી નજીક ટંકારાની ધ્રોલ વચ્ચેની પટ્ટીમાં સાર્વત્રિક વરસાદને પગલે પાણીમાં ઘેરાયા અનેક ગામડા। બંગાવડી નજીક ડેમ દિવાસ ધોવાતા વધી જળ સપાટી। લતીપર નજીક પીઠડ સહિતના ગામડાને અપાયું એલર્ટ। વસ્ત્ર વેપારની વિશ્વ બજારમાં ભારતનું સુતરાઉ કાપડ અને નૈસર્ગિક રંગનો ઉપયોગ ધરાવતો માલ ઉતારવાની અપીલ કરે છે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ। કાપડ ઉદ્યોગમાં ભારતનું પ્રાચીન આધિપત્ય સજીવન કરવાની અપેક્ષા રાખે છે મોદી સરકાર। કરવેરા વસૂલાત તંત્રમાં નૈતિક આચરણનો આગ્રહ રાખે છે પ્રધાનમંત્રી। ટેક્સ પ્લાનિંગના નામે કરચોરીને ઉત્તેજન આપતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ઉધડો લેતા કહ્યું, બેઈમાની શા માટે શીખવો છો? આર્થિક કાયાપલટના નિર્ણાયક ત્રિભેટે પહોંચેલા ભારતને પ્રામાણિક અર્થતંત્ર તરીકેનું માનપાન દુનિયા આપે તેવી અપેક્ષા રજૂ કરે છે પ્રધાનમંત્રી। સ્વિસ બેંકમાં સંતાડેલા નાણાંની થાપણમાં માતબર ઘટાડો થયો હોવાનું કહ્યું। સમાજમાંથી ગંદકી દૂર કરવા સાથે અર્થતંત્રની સાફ સફાઈનું બીડું પણ પોતે ઝડપ્યું હોવાનો દાવો કરે છે પ્રધાનમંત્રી। ગરીબના હકનો પૈસો દરેક માલદારે વ્યાજ સાથે પાછો વાળવો પડે તેવી સ્થિતિ પેદા કરવાનો ટંકાર કર્યો। કાળા નાણાંનું સર્જન કરવાની સલાહ આપનાર કરવેરા નિષ્ણાતનો બહિષ્કાર કરવાની શીખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આલમને આપે છે પ્રધાનમંત્રી। કરચોરી જેવો દેશદ્રોહ શીખવનારને કાયદો હરગિઝ નહીં છોડે તેવી આપી ચીમકી। પ્રધાનમંત્રીના માદરે વતન વડનગરનો પર્યટન સ્થળ તરીકે બેનમૂન વિકાસ કરવાના આયોજનની રૂપરેખા તૈયાર કરવા સ્થળ મુલાકાત માટે પહોંચ્યા પર્યટન મંત્રી મહેશ શર્મા। બૌદ્ધ પુરાતત્વ સ્થળના ઉત્ખનનની સાથોસાથ વડનગર રેલવે સ્ટેશનનો કરાશે વિકાસ। વેપારી પ્રજા ગણાતા ગુજરાતીને જીએસટીમાં દેખાય છે મોટો ફાયદો। કરવેરા તફાવતને લીધે વેપાર અન્યત્ર ઢસડાતા બંધ થતા અનેક પ્રકારનો જથ્થાબંધ તથા છૂટક વેપાર ખીલવવાનો નવો ફાયદો ઉઠાવશે ગુજરાત। સમાચાર વિગતવાર જોઈએ। જેમની સહી થયા બાદ હિસાબી ચોપડા સાચા ગણાય તેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કરવેરાની સાચી વકીલાત કરવાનો આગ્રહ પ્રધાનમંત્રીએ કર્યો તે પ્રવચન સાંભળવા જેવું હતું। જુઓ આ રિપોર્ટ। દેશભરમાંથી દિલ્હી આવેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વિશાળ મેદનીને પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે કરેલું સંબોધન કરવેરાની દુનિયામાં નૈતિક આચરણનો ઉપદેશ આપી ગયું। જીએસટી જેવા ઐતિહાસિક નિર્ણયનો અમલ સફળ બનાવવા માટે સૌનો સહકાર તેમણે માંગ્યો હતો। देश आर्थिक एकत्रीकरण के दौर से एक नई यात्रा को प्रारंभ कर रहा है। 2017 का ये वर्ष जब वन नेशन, वन टैक्स, वन मार्केट का सपना साकार हुआ है, इस ऐतिहासिक अवसर पर सबसे ज्यादा महत्वपूर्ण भूमिका चार्टर्ड अकाउंटेंट्स की है। આર્થિક કાયાપલટના નિર્ણાયક ત્રિભેટે પહોંચેલા ભારતને પ્રામાણિક અર્થતંત્ર તરીકે દુનિયા માનપાન આપે તેવી અપેક્ષા પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આલમ સમક્ષ રજૂ કરી હતી। चाणक्य ने कहा है, कालाति क्रमात् काल एव फलम पिबती, यानी कर्तव्य का समय टल जाने के बाद समय ही उसकी सफलता को खत्म कर देता है।
और इसलिए समय को, इस अवसर को हाथ से मत निकलने दीजिए। ટેક્સ પ્લાનિંગ જેવા રૂપાળા નામે કરવેરો ગુપજાવી ગરીબનો હક ડુબાડનારે વ્યાજ સહિત ફાયદો પાછો વાળવો પડશે તેવી કડક ચીમકી પ્રધાનમંત્રીએ આપતા તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગાજી ઉઠ્યું હતું। 3 लाख से ज्यादा कंपनियां, रजिस्टर्ड कंपनियां ऐसी सामने दिखाई दी है जिनकी सारी लेती देती शक के घेरे में है। इनके खिलाफ कठोर कार्रवाई के लिए कदम उठाए जा रहे हैं। સમાજમાંથી કચરો સાફ કરવાની ઝુંબેશ સાથોસાથ અર્થતંત્રની સફાઈનું બીડું પણ પોતે ઉપાડ્યો હોવાનો દાવો કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બેઈમાનની હવે ખેર નથી। भारतीयों का जो पैसा वहां जमा है उसमें नया नहीं, पुराना, उसमें 45% कमी आई है। 2014 से, जिस दिन आपने मुझे काम दिया उस दिन से 2014 से ही गिरावट का जो दौर शुरू हुआ था वो और तेज हो गया है। પ્રધાનમંત્રીએ મોદીએ કરવેરા પ્રણાલીના રખેવાળનું બિરુદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આપવા સાથે અરજ કરી હતી કે તમારી સહીનો વિશ્વાસ દેશ કરે છે ત્યારે ભરોસો તોડશો નહીં। और जिन्होंने ऐसे लोगों की उंगली पकड़ी हो, जिन्होंने ऐसे लोगों को सहारा दिया हो, जिन्होंने ऐसे लोगों को रास्ता दिखाया हो, क्या आपके भीतर बैठे हुए ऐसे लोगों को आपने अब पहचान लेने की जरूरत है कि नहीं? ટેક્સ ઓછો ભરવા માટે આવક છુપાવવાનું માર્ગદર્શન ખુદ કરવેરા નિષ્ણાત આપતા હોવાથી કરદાતાને ઈમાનદાર બનાવવાનું કામ પણ કરવા સૌને આગ્રહ કર્યો હતો। 1 जुलाई 2017 आईसीएआई के जीवन की यात्रा का एक टर्निंग पॉइंट बन करके रहेगा। ये मेरी आत्मा की आवाज है। एक बार आप ठान लेंगे तो मैं विश्वास से कह सकता हूं कि टैक्स चोरी करने की हिम्मत कोई नहीं कर पाएगा। આઝાદીને 75 વર્ષ પૂરા થવાના છે ત્યારે 2022 સુધીમાં નયા ભારતનું સર્જન કરવાનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રીએ તમામ દેશવાસીઓનો પ્રામાણિક સહકાર માંગ્યો છે, જેમાં કરવેરા નિષ્ણાતને મોખરે રહેવા કહ્યું હતું। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 સમિટના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા। સમિટના પ્રાસંગિક ઉદબોધનમાં વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે ભારત પાસે વસ્ત્રો અને પ્રિન્ટથી માંડીને કળાનો અને હેરિટેજનો બહોળો વારસો છે, જે વિશ્વમાં ભાગ્યે જ કોઈ બીજા દેશ પાસે હશે। તેમજ તેમણે ઉમેર્યું હતું કે આવનારા સમયમાં ભારત ખૂબ જ ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે। ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 કોન્ફરન્સમાં 130 જેટલા દેશોના ટેક્સટાઇલ ક્ષેત્રના મહાનુભાવો તેમજ કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની તથા વાહન વ્યવહાર અને વહાણવટા મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા। Showcasing Indian art, Indian culture, Indian heritage, Indian strength, Indian skills. That's the need of the hour. Because India is moving forward. And we need to move forward more aggressively and also progressively. As today is a great opportunity for India. The world economy is slowed down. China, powerful economy, is also a little bit negative, 6.9. And India is the only bright spot which is moving forward. It is the most favorable destination for the investment in the entire world. हमको कॉस्ट इफेक्टिव, इंपोर्ट सब्स्टिट्यूट, पोल्यूशन फ्री, इंडिजिनियस, स्वदेशी और मेक इन इंडिया और मेड इन इंडिया ये हमारे लिए सबसे अच्छा है। फिर भी इसके साथ जो भी टेक्नोलॉजी आएगी उसको हम एनकरेज करेंगे। वणकर समाज સાથે મળીને એમની કલા એમની પ્રતિભાને ફેશનના વર્લ્ડ મેપ પર મૂક્યું એનું એક ઉદાહરણ જોવામાં મળ્યું। कंडक्ट और कमिटमेंट के आधार पर ये लड़ाई है। मुझे पूर्ण विश्वास है हमारा उम्मीदवार का
कैपेसिटी कैलिबर को देख के पूरा देश में केवल बीजेपी नहीं, एनडीए के बाहर जेडीयू, एनडीए के बाहर बीजेडी, एनडीए के बाहर एडीएमके, एनडीए के बाहर टीआरएस, एनडीए के बाहर वाईएसआर कांग्रेस, एनडीए के बाहर इनेलो, इंडियन नेशनल लोकदल, ऐसी सभी पार्टी सबको समर्थन कर रहे हैं। निश्चित रूप में रामनाथ कोविंद जी जीतने वाले हैं। मैं उनसे पूछना चाहता हूं कौन सी सैद्धांतिक लड़ाई है? क्या जो देश में जिन्होंने इमरजेंसी लाया, ये आपका सिद्धांत है क्या? आपातकाल, मीडिया के ऊपर सेंसरशिप किया, ये आपका सिद्धांत है क्या? विपक्ष को जेल में डाला, संविधान में संशोधन किया, ये आपका सिद्धांत है क्या? ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 સમિટનો આજે સમાપન દિવસ હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેવા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમને ઉચ્ચ અધિકારીઓ અને સમારંભના પદાધિકારીઓએ આવકાર્યા હતા. તેમજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સમાપન સમારંભમાં ભાગ લેવા રવાના થયા હતા. કેન્દ્રના પર્યટન મંત્રી ડોક્ટર મહેશ શર્માએ પ્રધાનમંત્રીના માદરે વતન વડનગરની મુલાકાત લીધી હતી અને બૌદ્ધ પર્યટન સર્કિટ પુરાતત્વ પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી. વડનગરની મુલાકાત દરમિયાન તેમણે રેલવે સ્ટેશન, મેડિકલ હોસ્પિટલ, તાનારીરી સ્થળ, શર્મિષ્ઠા તળાવની પણ મુલાકાત લીધી હતી. તેમણે વડનગરને ઐતિહાસિક તેમજ સરોવરની નગરીની ઉપમા આપી હતી. પર્યટક સર્કિટને લગતા કામકાજને લઈ થઈ રહ્યા છે તેનું 30મી સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ પ્રવાસન મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે પુરાતત્વ વિભાગને ખોદકામ દરમિયાન અહીંથી ભગવાન બુદ્ધના 2500 વર્ષ પહેલાના અવશેષો મળ્યા છે, તેને કારણે આવનારા સમયમાં વડનગર બૌદ્ધ ધર્મ માટે મહત્વનું પ્રવાસન સ્થળ બનશે. સાથે જ તેમણે દેશના પ્રધાનમંત્રી જ્યાંથી આગળ વધીને વિકાસ પુરુષ બન્યા તેના મૂળ સ્થાન, ચાના સ્ટોલ તેમજ તે અંગેની માહિતી સંગ્રહ કરીને વર્તમાન સમયમાં સાચવવા માટે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. और मेरे पीछे वो चाय का वो स्टॉल है जहां से प्रधानमंत्री जी ने अपना जीवन शुरू किया था. विश्व के लोग भी लालायित होंगे इस माटी के बारे में, इस चाय के इस स्टॉल के बारे में, इस रेलवे स्टेशन के बारे में जानने के लिए. इसकी मूल चीजों को रक्षित करते हुए और इसे किस तरह से आधुनिक रूप दिया जा सके, इस विषय पर आज सभी अधिकारियों के साथ चिंतन हुआ है. आर्कियोलॉजिकल सर्वे ने जो खुदाई की है उसमें 2500 वर्ष पुराने अवशेष मिले हैं और भगवान बुद्ध के स्मरण स्थल के अवशेष यहां पर मिले हैं. સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ એન્ટ્રી મારીને શ્રીકાર વર્ષા કરી છે. અમદાવાદથી માંડીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ આજે પણ યથાવત રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી, તો સિદ્ધપુરમાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયું હતું. આ સાથે બનાસકાંઠામાં પણ ભારે વરસાદને પગલે થોડા સમય માટે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. તો હવામાન ખાતાએ હજુ આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યભરમાં મેઘરાજાની મહેર આજે પણ યથાવત રહી છે. સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની, તો જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી ચારેકોર પાણી થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ રૌદ્રરૂપ ધારણ કરતા દાંતીવાડામાં 9 ઇંચ, થરાદ અને ભાભરમાં 6 ઇંચ, સુઈ ગામમાં 4.5 ઇંચ અને ધાનેરામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે બનાસકાંઠાના નદી નાળા 2 કાંઠે વહી રહ્યા છે. દાંતીવાડા ડેમમાં 5 ફીટ સહિત અનેક ડેમમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ છાપી પાસે ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક ધોવાયો હોવાથી છાપી પાસે ટ્રેન ફસાઈ ગઈ હતી. જોકે વહીવટી તંત્રની તાબડતોબ કામગીરીને કારણે 1 જ કલાકમાં ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર્સમાં સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરાયા છે. આ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરતા પગલાં લેવા માટે દરેક તાલુકામાંથી કંટ્રોલ રૂમ 24 કલાક માટે ઉભા કરવામાં આવી છે. શનિવારે મોડી રાતથી પાટણ અને મહેસાણામાં પણ મેઘતાંડવ જોવા મળ્યો હતો.
સિદ્ધપુરમાં રાત્રિ દરમિયાન આશરે 12 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો નજરે પડ્યા હતા. રસુલપુરા વિસ્તારમાં પાણી ભરાતા વહીવટીતંત્ર દ્વારા 580 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જિલ્લામાં વહીવટીતંત્રની ઝડપી કામગીરીને કારણે હાલ પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. સિદ્ધપુર આખા તાલુકામાં કોઈ પણ જાતની જાનહાનિના કે કોઈ પણ પશુહાનિના અત્યાર સુધીમાં સમાચાર મળેલા નથી. લોકલ ઓથોરિટી, લોકલ જે પણ સરપંચશ્રીઓ છે, તલાટીશ્રીઓ છે ને ગ્રામ્ય લેવલના જે પણ અન્ય પદાધિકારી કે કર્મચારી કાર્યરત છે એ તમામની સાથે સંપર્ક બનાવેલો રાખેલો છે. ગઈકાલ રાતથી જ કંટ્રોલ રૂમ જિલ્લા કક્ષાનો પણ અને તાલુકા કક્ષાનો સતત ચાલુ છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા સતત પોતાનો હેત વરસાવી રહ્યા છે. શનિવારે કોડીનારમાં 24 કલાકમાં 19 ઇંચ, ટંકારામાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો કોડીનારમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આ સાથે કોડીનારનો મારુતિનગર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. મારુતિનગરના 25 જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. મોરબી અને આસપાસના ગામોમાં વરસેલા સાર્વત્રિક વરસાદથી મોરબીનો મચ્છુ ડેમ 2 ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમની સપાટી 30 ફીટ પહોંચી ગઈ છે, જ્યારે 33 ફીટે ડેમ ઓવરફ્લો થશે. પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્રને એલર્ટ કરવાના આદેશ અપાયા છે. બીજી તરફ ટંકારાના ખાખરા ગામે ધસમસના વગડામાં કાર તણાઈ જતા રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી. કારમાં રહેલા 3 લોકોની જિંદગી બચાવાઈ છે. ટંકારાથી ધ્રોલ વચ્ચેના વિસ્તારમાં બંગાવડી ડેમમાં ગાબડું પડવાની શક્યતા જોતા ખાનપર, ચાચાપર, પીઠળ, લતીપરથી માંડી જોડિયા સુધી એલર્ટ અપાયું છે. ઝાલાવાડમાં સાર્વત્રિક 2 થી 7 ઇંચ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. પાણી વગરના ગણાતા આ જિલ્લામાં વાજતે ગાજતે મેઘ સવારી આવી પહોંચતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર પંથકમાં 2 થી 7 ઇંચ પાણી વરસી ગયું હતું. હળવદમાં અનરાધાર 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો સુરેન્દ્રનગરના ચૂડા અને દસાડામાં 2 ઇંચ, ધ્રાંગધ્રામાં 5, થાન અને મૂળીમાં 4 ઇંચ, વટવાડ અને લખતરમાં 3.5 ઇંચ વરસાદ થતા સાયલામાં 2.5 ઇંચ વરસાદ વરસતા જિલ્લાના ડેમ છલકાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજાની મહેર થઈ છે. વલસાડમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસતા વલસાડની જીવાદોરી સમાન મધુબન ડેમમાં નવા નીરની આવક થઈ છે. આ ઉપરાંત ચીખલીમાં 4 ઇંચ, વાપીમાં 3.5 ઇંચ, સુરતમાં 1 ઇંચ, ઉમરપાડામાં 2 ઇંચ, જ્યારે વલસાડ સિટીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ રાજ્યના 250 પૈકી 221 તાલુકાઓમાં શ્રીકાર વર્ષા થઈ છે. આગામી 48 કલાક સુધી હજુ પણ છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, અમારી સાથે ફોન લાઈન પર છે પાટણના અમારા સંવાદદાતા ભરત ચૌધરી. હેલો ભરત. જે સિદ્ધપુરમાં ભારે વરસાદ થયો છે અને તેને કારણે સરસ્વતી નદીમાં પણ ભારે પાણી આવ્યા છે. શું છે લોકોની પરિસ્થિતિ? લોકોને આ વરસાદ મહેર લાગી રહ્યો છે કે કહેર? નહીં, સિદ્ધપુરમાં જે ગત રાત્રે મોડી રાત્રે 4 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો હતો અને જેના કારણે શહેરમાં અને બજારોમાં 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. પરંતુ આજે સવારથી જ વરસાદે વિરામ લીધો છે અને તંત્ર દ્વારા જે 150 જેટલા પરિવારોને સુરક્ષિત સ્થાને લઈ જઈ અને એમના માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને બજાર સહિતના વિસ્તારોમાંથી પાણી જેમ ઓછા થાય એ માટે વિવિધ આયોજનો તંત્ર દ્વારા કરાયા છે અને જેને કારણે સિદ્ધપુરની સ્થિતિ નોર્મલ અત્યારે થઈ ચૂકી છે. ખાસ કરીને જાનમાલનું કોઈ મોટું નુકસાન નથી, પરંતુ જે ગંજ બજાર કહેવાય એમાં અનાજનો જથ્થો થોડો પલળી ગયો છે. બાકી કોઈ સિદ્ધપુરની અંદર મોટું નુકસાન થવા પામેલ નથી. વાહન વ્યવહાર પણ જે ધોરીમાર્ગ બંધ હતો રાત્રે એ માત્ર 2 કલાક પછી જે પાણી ઓસરતા ચાલુ થઈ ગયો છે અને તમામ ધોરીમાર્ગો અત્યારે ચાલુ થઈ ગયા છે. ગામડાના રસ્તાઓ પણ અત્યારે તંત્ર દ્વારા તાબડતોબ જે વૃક્ષો હતા એ હટાવી લેવામાં આવ્યા છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ચાલુ થઈ ગયો છે. ભરત, આપે વાત કરી માર્ગ વાહન વ્યવહારની, પરંતુ રેલ વાહન વ્યવહારની જો વાત કરીએ તો રેલ માર્ગની શું પરિસ્થિતિ છે? હા, રેલવેમાં સવારે 2 ટ્રેનોને જે માટી ધસી પડવાના કારણે ફાટા પર થોડી તકલીફ સર્જાઈ હતી, પરંતુ 2-3 કલાકમાં જે તંત્રની જે જહેમત ઉઠાવી અને માટી દૂર કરી અને રેલ વ્યવહાર પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે. જી ધન્યવાદ ભરત, અમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ. દર્શક મિત્ર, અન્ય સમાચારની વાત કરીએ તો વસ્તુ અને સેવા કરનો ફાયદો આમ આદમીને થયો હોવાથી ગુજરાતમાં જીએસટીને સર્વત્ર આવકાર મળી રહ્યો છે. જોઈએ આ રિપોર્ટ. देश का सबसे बड़ा एक भाग्यपूर्ण अच्छा कार्य है और जीएसटी आने से व्यापार और देश दोनों की उन्नति होगी.
और जीएसटी की वजह से कोई भी तकलीफ होगी तो उसके लिए भी हम गवर्नमेंट को रजूआत करेंगे, छोटे व्यापारियों के लिए खास करके। लेकिन एक बात निश्चित है कि अभी 2 नंबर के धंधे हैं वो नहीं चलने वाले हैं। आज़ादी के बाद का ये गवर्नमेंट का एक बड़ा निर्णय है, जो ऐतिहासिक निर्णय है, जिससे सभी को फायदा होने वाला है। एक इसका फायदा जीएसटी का ये भी रहेगा कि जो भी अलग अलग टाइप के जितने भी टैक्स थे वो निकल गए और सेंट्रल एक गवर्नमेंट ने एक जीएसटी लागू कर दिया है, जिसके अंदर 18% कुछ लागू कर दिया है। तो उसमें से क्या है कि जो भी 300, 400, 500 टाइप के जितने भी टैक्सेस थे वो निकल गए और सिंगल विंडो का अभी टैक्स का हो गया है। तो जो भी करदाता है, जो भुगतान करने वाला है, जो कंज्यूमर है, वो सब लोगों को थोड़ा बेनिफिट जाएगा। पूरा देश का एक ही टैक्स लागू हो गया, जो पूरा सर्विस टैक्स का वेट था वो सब मिलके एक ही टैक्स आ गया, जिससे अपना गवर्नमेंट को बहुत सारा फायदा होने वाला है और जिससे काफी सारी चीजों का दाम कम हो गया। जो डबल टैक्सेशन सिस्टम था वो पूरा मिट के एक ही टैक्सेशन हो गया। सो व्यापार की दृष्टि से पूरा अच्छा हो गया। एक देश एक कर का हम तहे दिल से स्वागत करते हैं। इससे न सिर्फ भ्रष्टाचार को रोकने में कामयाबी मिलेगी, परंतु एक देश एक कर से कर की जो व्यवस्था है भारत में मौजूदा प्रणाली को एक बहुत नया आयाम मिलेगा और उससे बहुत सारी सुविधाएं बढ़ेंगी। जीएसटी भारतवर्ष में सही मायने में एक बहुत बड़ा कदम है और भारत सरकार का इसका धन्यवाद दिया जाता है। जीएसटी जो सरकार ने लागू किया है उसकी वजह से सरकार को भी फायदा होगा और किसानों को भी फायदा होगा और छोटे मोटे जो टैक्स है वो सब एक ही रेट हो गया है। અમદાવાદ ખાતે મનોરંજન ઉદ્યોગને વસ્તુ સેવા કર કેટલો ફાયદાકારક થવાનો છે તેનું માર્ગદર્શન આપતો વાર્તાલાપ યોજાઈ ગયો। ગુજરાતી ફિલ્મ નિર્માણથી માંડીને મનોરંજક કાર્યક્રમો તૈયાર કરતા અગ્રણી કલાકસબીઓ અત્રે હાજર રહી ઐતિહાસિક કરવેરા સુધારાને સમજવા કોશિશ કરી હતી। મનોરંજન કર હવે નાબૂદ થઈ તેને બદલે જીએસટી લાગુ પડ્યો હોવાથી હિસાબી પદ્ધતિથી માંડીને કરપત્રક ભરવાની વ્યવસ્થા કેટલી સરળ હશે તેની સમજણ મનોરંજન કર કમિશનર ડોક્ટર ધીરજ કાકડિયાએ આપી હતી। ગુજરાતી મનોરંજન ઉદ્યોગને તેમણે ધરપત આપી હતી કે ઈમાનદારીથી ધંધો વેપાર કરનારને ડરવું પડે તેવું કશું જ જીએસટીમાં નથી। આમાં બિગ કે સ્મોલ ફિલ્મ કરતા એક્રોસ ધ બોર્ડ બધાને જ ફાયદો થવાનો છે। એટલે સારી ફિલ્મો આવશે, ગુણવત્તાવાળી ફિલ્મો આવશે, એનાથી અલ્ટિમેટલી દર્શકોને ફાયદો થશે। અને દર્શકોમાં પણ જે મેં શરૂઆતમાં કહ્યું એમ 2 સ્લેબ રાખ્યા છે, 100%થી નીચે ને 100 રૂપિયાથી નીચે ને 100 રૂપિયાથી વધારે। એટલે ઓવરઓલ જોઈએ તો દર્શકોને ફાયદો થશે, પ્રોડ્યુસર્સને ફાયદો થશે, મલ્ટીપ્લેક્સ ઓનર્સને ફાયદો થશે અને સિનેમા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે। અને વાત કરીએ ક્રિકેટની તો મહિલા વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇંગ્લેન્ડના ડર્બીમાં રમાઈ રહેલી મેચમાં ભારતે પાકિસ્તાનની મહિલા ટીમને 170 રનનું લક્ષ્ય આપ્યું હતું। ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને નિર્ધારિત 50 ઓવરમાં 169 રન કર્યા હતા। ભારતના સુકાની મિતાલી રાજ માત્ર 8 રનમાં જ પાકિસ્તાની બોલર નશરાની બોલિંગમાં આઉટ થઈ ગયા હતા। દર્શક મિત્રો, આવો નિહાળીએ ગાંધીનગરમાં યોજાયેલા ફેશન શોની એક ઝલક। તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।